ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણની અંદર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે માત્ર ને માત્ર સમીકરણ યુગ્મ કેવી રીતે બનાવીએ એની ચર્ચા કરી છે ને હવે આપણે આપણા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. તો મુદ્દાની વાત એ છે કે દ્વિચલ સુરેખ સમીકરણ આપણે બનાવ્યા તો એ બે જે સમીકરણ છે સુરેખ મતલબ એનો આલેખ જે છે સુરેખા હશે, પણ બે સમીકરણ છે એટલે બે રેખાઓ આપણે દોરવી પડશે. પ્રશ્ન છે કે ઉકેલ કોને કહીશું? તો કે જે ચલ છે તમે વાપર્યો છે એક્સ અને વાય, તો એ ચલની જે કિંમત આવશે વાસ્તવિક આપણને જે પરિસ્થિતિ આપી હશે પરિસ્થિતિના આધીન આપણે ચલની કિંમત શોધીશું, એને આપણે કહીશું ચલનો ઉકેલ. એટલે ચલની એક્સ અને વાયની તમને એમ થાય કે સાહેબ કેટલી કિંમતો હોય? તો કે અસંખ્ય કિંમત હોય. એક સમીકરણ માટે એક્સ અને વાયની અસંખ્ય કિંમત હોય, પણ બે સમીકરણ માટે એવી કિંમત કે જે બંને સમીકરણનું સમાધાન કરે, બંનેનો જવાબ 0 કરે. સમાધાનનો મતલબ ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો એવી કિંમતો તમને અસંખ્ય નહીં મળે, કોઈમાં એક પણ નહીં મળે, કોઈમાં ઘણી બધી મળશે. એ આપણે જોઈએ છીએ, ચર્ચા કરીએ એટલે. તો મારી વાત છે કે જ્યારે મારે ઉકેલ શોધવાની વાત આવે છે તો સમીકરણ યુગ્મના ઉકેલ એ ટોટલ અલગ અલગ 4 રીતે હું શોધી શકું છું. પહેલી આલેખની રીત છે, બીજી આદેશની રીત છે, ત્રીજી લોપની રીત છે અને ચોથી ચોકડી ગુણાકારની રીત છે. એમાં દર 2 લેક્ચરે આપણે રીત ચેન્જ કરીશું એટલે લગભગ 2 થી 3 લેક્ચર એક રીતના થશે. ધ્યાન રાખજો કે તમને સમીકરણ યુગ્મ બનાવતા આવડવું જોઈએ, પછી રીત તો આવડે જ છે, કોઈ ટેન્શન નથી. બરાબર? તો પહેલી શરૂઆત કરું છું આલેખની રીતની. હવે એમાં કામ કેવી રીતે કરવાનું છે તો એનું કોઈ ટેન્શન નથી, પણ કે જ્યારે હું આલેખ દોરું તો મને ખબર જ છે ને કે જ્યારે કોઈ પણ બે રેખાના તમે આલેખ દોરો તો તમારી જોડે શક્યતાઓ કેટલી. હવે કોઈ એમ કહે કે ભાઈ પહેલી શક્યતા કે હું બે રેખા દોરું, આ એક સુરેખ રેખા છે, આ બીજી સુરેખ રેખા છે, બે રેખા એકબીજાને છેદે એટલે હું શક્યતા લખું છું એક બિંદુમાં છેદે. સમજો છો? તો મુદ્દાની વાત એ છે કે એ બે રેખાઓ જે બિંદુમાં છેદ્યા હોય ને એ બિંદુ એનો ઉકેલ કહેવાય. એટલે એક બિંદુમાં છેદ્યા મતલબ એક જ ઉકેલ. એક માટે આપણે શબ્દ વાપરીએ છીએ અનન્ય, એટલે એક અને માત્ર એક જ ઉકેલ. સમજો છો મારી વાતને તમે? તો બે રેખા એક જ બિંદુમાં છેદશે તો એને એક જ ઉકેલ મળશે. બીજી શક્યતા શું છે? તો કે સર બની શકે કે બે રેખા એકબીજાને સમાંતર હોય, એક રેખા દોરીએ અને એને સમાંતરમાં જ બીજી રેખા આવે પેરેલલ, તો સમાંતરમાં આવશે તો કદી એકબીજાને છેદવાની નથી, બે એક સાથે ચાલી જાય છે. આ બે બોર્ડની ધાર છે તો ક્યારેય એકબીજાને છેદવાની નથી, પેરેલલ વસ્તુ ક્યારેય છેદતી નથી. તો હું એમ કહી શકું કે એકબીજાને છેદે નહીં. રાઈટ? તો બે રેખા એકબીજાને કેવી હોય છે? સમાંતર હોય. તો આવું બનશે. અને નહીં છેદે તો સ્વાભાવિક છે કે છેદે ક્યાં ઉકેલ છે? છેદતી જ નથી તો ઉકેલ પણ નથી. તો હું એવું કહી શકું કે ઉકેલ મળશે નહીં, અથવા બીજી ભાષામાં તમે ઉકેલ ગણ એનો લખી શકશો ફાય. શું લખી શકશો? ફાય. ફાય એટલે ખાલી ગણ. ખાલી ગણ માટે કે જેમાં કોઈ ઉકેલ નથી એના માટે સંકેત વાપરવામાં આવે છે ફાઈ, અને આ રીતે એની સંજ્ઞા છે. 0 કરીને સ્લેશ મારશો એટલે એને ફાઈની સંજ્ઞા તમે કહી શકશો. તો આ સંજ્ઞા સૂચન શેનું કરે છે કે કશું નથી. હર હર મહાદેવ. બરાબર ને? ખાલી ગણ. ઓકે. ત્રીજી સંભાવના શું છે આપણી જોડે? તો કે શક્ય છે કે બે રેખા એક બિંદુમાં છેદશે, એક બિંદુમાં નહીં છેદે તો બિલકુલ નહીં છેદે. કાં તો ત્રીજી સંભાવના એવી હશે કે આ એક રેખા, સમજો છો, અને એની ઉપર જ મને બીજી રેખા મળે, ઉપરના ઉપર જ બીજી રેખા એના જ ઉપર. તો શું થયું? એક રેખાના ઉપર બીજી રેખા. હવે કોઈ કહે કે આ બે કેટલા બિંદુ છેદે? તો આ બધા બિંદુ છેદે 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 જ્યાં સુધી રેખા અનંત છે, એ જ્યાં સુધી ચાલતી જશે ને ત્યાં સુધી એકબીજાને છેદતી જશે, એકબીજા ઉપર જ બેઠી છે. તો એ અસંખ્ય બિંદુમાં છેદશે. આવી રેખાને સંપાતી રેખાઓ કહેવાય છે. મતલબ એકબીજા પર સંપાતી હોય. તો એક બિંદુમાં છેદે અથવા એક પણ ના છેદે, સમાંતર હોય અને સંપાતી હોય તો એ અસંખ્ય બિંદુમાં છેદશે. મતલબ એને કેવા ઉકેલ કહી શકશો તમે? અનંત. રાઈટ? તો આલેખની શરૂઆત કરતા પહેલા આ પોઈન્ટ તમારા માટે બહુ અગત્યનો છે કે જ્યારે હું આલેખ દોરીશ તો હવે મને ખબર જ છે કે મારા આલેખનો જવાબ આ 3 માંથી એક જ હશે.
કાં તો મારો આલેખ આ રીતે આવશે એક જ બિંદુમાં, તો હું લખીશ કે એક જ ઉકેલ છે. કયો ઉકેલ છે હું તમને બતાવું છું. બીજી સંભાવના આવશે કે બે આલેખ સમાંતર આવશે, તો હું તરત લખી દઈશ કે સમાંતર છે, છેદતી નથી, ઉકેલ ગણ ફાય, અથવા તો ઉકેલ મળશે નહીં. અને ત્રીજી શક્યતા સંપાતી હોય તો અસંખ્ય ઉકેલ છે અને અનંત ઉકેલ છે. તો આ ત્રણ બાબત આપણે ધ્યાનમાં રાખીશું માત્ર ને માત્ર આલેખ માટે. ઓકે છે. હવે વાત એમ થાય કે સર અમને કહો તો ખરા કે આ બધું કામ કેવી રીતે આલેખ દોરવાનો છે. તો તમારા માટે નવું નથી ભાઈ. તમે ધોરણ 9 ની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ ભણી ગયા, યુગ્મ નથી ભણ્યા પણ સમીકરણ તો ભણ્યા ને. યાદ કરો, ત્યારે પણ સમીકરણ હતું x અને y વાળું, તમે એના આલેખ દોર્યા જ છે. તમારું ફેવરેટ ચેપ્ટર છે અને સૌથી વધારે મજા તમને એના આલેખમાં જ આવતી હતી. માત્ર આપણે રિવિઝન કરવાનું છે. બરાબર. શરૂ કરું છું તમારી બુકનું પહેલું ઉદાહરણ. આલેખની રીતે ઉકેલો, અથવા તો એવું કહેશે કે એનું ભૌમિતિક નિરૂપણ કરો ને આલેખીય નિરૂપણ કરો, એટલે કે આલેખમાં દર્શાવો. રકમ એવી છે કે કોઈ એક છોકરી કે એની વાત છે કે જે મેળામાં જાય છે અને એ મેળામાં બે પ્રકારની રમત રમે છે. આપણે જાણીએ છીએ મેળામાં ઘણી બધી રમતો હોય છે. હુપલાની રમત, હુપલા ક્યારે વપરાય? તમે બધા એવું જોયું છે મેળામાં કે પેલી ગોળ રીંગ આપશે તમને અને તમે એ રીંગ એ વસ્તુ ઉપર ફેંકો અને જે વસ્તુ ઉપર એ રીંગ પડે એ વસ્તુ તમારી. એને હુપલાની રમત કહેવાય. અને બીજી રમત છે ચકડોળની. આ બે રમતની વાત છે. તો એને પહેલું વાક્ય તમને આલ્યું છે, તે છોકરી જેટલી વખત હુપલા રમે છે એના કરતા ચકડોળ પરની સવારીની સંખ્યાથી અડધી છે. મતલબ હુપલાની સંખ્યા એ ચકડોળની અડધી છે. પણ મારે પહેલું શું કામ કરવું પડશે કે ભાઈ સાહેબ વાત કોની ચાલે છે? હુપલા રમવાની અને ચકડોળમાં બેસવાની. તો કેટલી વખત હુપલા રમી એ મને નથી ખબર, કેટલી વખત ચકડોળમાં બેસી એ મને નથી ખબર. તો હું મારો દાખલો સ્ટાર્ટ કરીશ ધારણાથી કે ધારો કે હુપલા રમવાની સંખ્યા x છે અને ચકડોળમાં બેસવાની સંખ્યા y છે. ક્લિયર છે? તો બે ધારણા થઈ ગઈ. જેની વાત ચાલે છે એની હંમેશા ધારણા કરો. તો જેમ બે લેક્ચર તમને કહ્યું છે સમીકરણ યુગ્મ બનાવવું અગત્યનું છે. હવે હું મારા વાક્ય પ્રમાણે લખું છું. જોજો, જેટલી વખત હુપલા રમી તે સંખ્યા, એટલે હું અહીંયા લખું હુપલાની સંખ્યા બરાબર ચકડોળ પરની સવારીની સંખ્યાથી કેવી છે? અડધી. ઉપલાની સંખ્યા એ ચકડોળની સવારીથી અડધી. ચકડોળમાં 4 વખત બેસી હશે તો ઉપલામાં 2 વખત. ઉપલા રમી તે સંખ્યા એ ચકડોળ પરની સંખ્યાથી કેવી છે? અડધી. ઓકે, ચલો હવે ઉપલા માટે શું ધાર્યું છે? x, આ 1/2, અને ચકડોળ માટે શું ધાર્યું છે? y. આ મારું પહેલું સમીકરણ છે. તમને એમ થાય કે સર 2x બરાબર y કરી દો ને, વાંધો નથી, હું કરી દઈશ. પણ મારે તમને આલેખની રીત શીખવાડવાની છે. એટલે હવે હું મારા મુદ્દાના પોઈન્ટ ઉપર આવું છું. આલેખની રીતનું પહેલું જ કામ, તમારું સમીકરણ જેવું આવે એવું લઈ લો, ગમે તે એક ચલને કરતા કરો, એઝ યુ લાઈક, તમારી જે ઈચ્છા છે. કાં તો x ને કરતા કરો કાં તો y. અહીંયા મારી સામે x કરતા થઈને તૈયાર છે. કોઈ એમ કે મારે y ને કરતા કરવો છે તો બગડો આ બાજુ મૂકી દઈશ, y બરાબર 2x. સમજો છો? હા કે ના? ઈઝી વાત છે મારી. તો તમે કોઈ એમ કામ કરીએ, x ને કરતા રાખવા તો x ને, y ને કરતા રાખવા તો y ને. પણ મેં અહીંયા કરતા રાખ્યા છે x બરાબર y ભાગ્યા 2. તો હવે શું કરીશ? તો કે હવે આગળના પ્રકરણમાં કર્યું તું એમ કોની કિંમત લેવાય? મેં તમને કહ્યું હતું લાખો કોના ગાલ ઉપર મળે? આપણા કે સામેના. તો કિંમત કોની લેવાની છે? y ની અલગ અલગ કિંમત તમારે લેવાય. તો હું એમ કહું કે જો y બરાબર 0 તો મને અહીંયા x ની કિંમત મળશે x બરાબર y ભાગ્યા 2. y લીધા છે મેં 0, તો y ભાગ્યા 2 એટલે કેટલા થશે? 0 ભાગ્યા 2 0. ઓકે છે મારી વાત? ચલો હું હવે y બરાબર 1 લઉં તો મને એટલી ખબર પડશે જો 1 લઈશ ને તો x બરાબર 1 ભાગ્યા 2 0 પોઈન્ટમાં આવશે. મને પોઈન્ટમાં કામ કરવાની મજા નથી આવતી. તો તમે બુદ્ધિશાળી છો ને, 2 લઈ લો ને, તો 2 ભાગ્યા 2 શું થઈ જશે? 1. તમારું કામ સહેલું થઈ ગયું. એ જ રીતે y બરાબર 3 લેશો તો 3 ભાગ્યા 2 થશે, નહીં મજા આવે. y બરાબર 4 લઈ લો તો x બરાબર 4 ભાગ્યા 2 એટલે તમે કરશો 2. તો અહીંયા તમે યાદ કરાવી દઉં કે આ રીતે તમે આલેખના બોક્સ બનાવ્યા છે.
એક્સ અને વાય. એક્સની જુદી જુદી કિંમતો જુઓ. એક્સની હોય તો એક્સના ખાનામાં લખવાની 0. એક્સ 0 છે ત્યારે વાય 0 છે. એક્સ 1 છે ત્યારે વાય 2 છે. અને એક્સ 2 છે ત્યારે વાય 4 છે. સમજશો? તો અમારા એક સમીકરણનું એક આલેખનું કામ થયું. હવે બીજાની વાત ફરી એકવાર રિવિઝન કરી લઈએ. કેવી રીતે સમીકરણ યુગ્મ બનાવીશું? તમને એવું કહ્યું છે કે એક વખત ચકડોળમાં, ફરી એકવાર ચકડોળ લખવામાં ભૂલ થાય છે, અહીંયા બેસવાનો ખર્ચ 3 રૂપિયા. હવે મને એમ કહો, એક વખતનો ખર્ચ 3 રૂપિયા. તમે 4 વાર બેઠા હોય તો 4 તરી 12 થાય. તમે 5 વાર બેઠા હોય તો 5 તરી 15 થાય. તમે x વાર બેઠા હોય તો 3 ગુણ્યા x 3x થાય. રાઈટ છે? તો તમે 3 રૂપિયા એક વખત ચકડોળમાં બેસવાનો ખર્ચ છે. એક વખત. તમે કેટલી વાર બેઠા છો ચકડોળમાં? જોજો જરા. સોરી, તમે ચકડોળ માટે શું ધાર્યું છે? વાય. તો તમે વાય વખત ચકડોળમાં બેઠા. તો હું એમ કહી દઉં કે વાય વખત ચકડોળમાં બેસવાનો ખર્ચ એક વખતના 3 રૂપિયા, એવો હું વાય વખત બેઠો એટલે 3 વાય. એ જ રીતે ઉપલામાં બેસવાનો ખર્ચ, તો ઉપલામાં કેટલી વખત બેઠા? x વખત ઉપલામાં બેસવાનો ખર્ચ, તો એક વખતના 4 રૂપિયા. તમે કેટલી વખત બેઠા? x વખત, તો 4x. બંનેના કુલ કેટલો ખર્ચો છે? 20 રૂપિયા. તો મારું સમીકરણ તૈયાર છે. 4x + 3y બરાબર 20. હવે હું મુદ્દાની વાત ઉપર આવું છું કે આ સમીકરણ તૈયાર હતું કે તમને ચલ તૈયાર જ મળ્યો હતો. દરેક વખતે જરૂરી નથી. હવે મારી જોડે ચલ તૈયાર નથી. હવે તમે તમારી મરજીના માલિક છો. x ને કરતા કરો અથવા y ને કરતા કરો. સપોઝ કે હું x ને કરતા કરું છું, એક વખત x ને કરું, કોઈ વખત y ને પણ કરીશું. તો આજે હું x ને કરતા કરું છું તો મને એટલી ખબર પડશે 4x. 3 પેલી બાજુ જશે એટલે 20 - 3y થશે. મેં શું કહ્યું? x ને કરતા કરવાના છે તો x ની જોડે કશું જ ના જોઈએ. તો જે સરવાળામાં પદ હતું એને પેલી બાજુ બાદબાકીમાં મૂકી દીધું. આ ગુણાકારમાં છે, ક્યાં જશે? નીચે ભાગાકારમાં. તો x બરાબર 20 - 3y ભાગ્યા 4. ઓકે છે? આ તમે કરતા કરી દીધા. તો x ને કરતા તમે કરી દીધા છે. હવે વાત છે કિંમત લેવાની. ખરાખરીની વાત હવે છે. બુદ્ધિ વાપરવાનો વિષય હવે છે. તમે કોની કિંમત ધારશો? તો મેં તમને કહ્યું એમ કે જે સામે છે x ને કરતા કરે છે તો સામે y હશે, તો y ની કિંમત તમારે જાતે લેવાની છે. તો હવે તમારે વિચારવાનું છે કે હું શું લઈશ. ફોર એક્ઝામ્પલ, પહેલું કામ આપણે કરીએ કે ચલો y બરાબર 0 લઉં તો મને x બરાબર શું મળે? તો હું કિંમત મૂકીને ગણતરી શાંતિથી કરવાની ભાઈ. આ 20 છે, આ -3, y ની કિંમત મેં લીધી 0 અને આ ભાગ્યા 4. કોઈ ઉતાવળ નથી. આ 20 3 ગુણ્યા 0 એટલે 0 થશે અને ભાગ્યા 4, તો મારો જવાબ થશે 20 ભાગ્યા 4 એટલે 5. ચલો, એક મને કામ મળી ગયું, સરસ મળી ગયું. પણ હવે હું જો 1 મૂકું તો મારે શું વિચારવાનું કે જો હું y બરાબર 1 લઈશ તો મને પણ અહીંયા ખબર તો પડી જોઈએ ને કે આ 20, અહીંયા 3. જો અહીંયા 1 મૂકીશ તો મારે આગામી આયોજન કરીને ચાલવું પડશે. 1 મૂકું તો 3 × 3, 20 માંથી 3 જશે તો 17. 17 4 વડે ભાગીશ, ભાગાકાર નહીં થાય, પોઈન્ટમાં જવાબ આવશે, હું હેરાન થઈશ. તો હું તો બુદ્ધિશાળી માણસ છું. મને શું ખબર પડશે કે ચલો ને 1 નથી મૂકો, 2 નો વિચાર કરો ને તો 3 દુ 6. 20 માંથી 6 જાય તો 14. એને પણ 4 વડે ભાગીશ તો પોઈન્ટમાં આવશે જવાબ. મને તકલીફ પડશે તો હજી આગળ જાઉં. 3 તરી 9. 20 માંથી 9 જાય તો 11. ફરીથી 11 ભાગ્યા 4 નહીં થાય તો આગળ ચાલો 4. 4 તરી 12. 20 માંથી 12 જશે 8. 8 અને 4 ભાગીશ. ઓકે, તો હું y બરાબર લઈશ 4. ઓકે છે ને? આપણો વિચાર છે ભાઈ. તો આ 4 લીધા મેં. ખ્યાલ આવે છે? તરત જ તમને જવાબ મળી જશે. ચલો, અહીંયા શું થશે? 4 તરી 12 તો 20 - 12 ભાગ્યા 4. ઓકે, ફરી એકવાર કેટલા વધશે? 20 માંથી 12 જાય તો 8. 8 ભાગ્યા 4 કેટલો આન્સર આવશે? 2. તો બીજો એક મને જવાબ મળ્યો છે 2. 2 બિંદુ લેશો તો પણ ચાલશે આલેખમાં, અને 3 બિંદુ હું તો એવું માનું છું કે 3 લઈ જ લેવાના, એટલે આલેખ દોરવામાં સરળતા થાય અને કઈ બાજુ રેખા જાય છે એની તમને ખબર પડે. 2 માં થોડું કન્ફ્યુઝન થશે. તો ત્રીજું બિંદુ હું લઉં છું તમારી માટે. y બરાબર શું લઉં છું જોઈ લઈએ. વિચાર કરવો પડશે. મારે y બરાબર લેવું તો છે, પણ x ની કિંમત જ્યારે હું લઈશ તો 20 - 3 અને અહીંયા મારે કિંમત લેવાની છે ભાગ્યા
4 વડે ભાગવાના છે. ઓકે ને? તો વિચારું છું, જોજો, શાંતિ રાખો. તમે 4 સુધી પહોંચ્યા છો. હવે 5 લેશો તો શું થશે? 5 તરી 15, 20 માંથી 15 જશે તો 5, 5 ને 4 વડે નહીં ભગાય. ચલો 6, 6 તરી 18, 6 તરી 18, 20 માંથી 18 જશે તો 2, 2 ભાગ્યા 4 પાછા પોઈન્ટમાં આવશે. તો 7, 7 તરી 21, પાછા -1 આવશે. તો 4 લો, 7 ચોક 28 થઈ જશે. કેટલા લેવાના વાત કરી મેં? 6, 7 ને 8, 8 તરી 24, 8 લઈ લો. y બરાબર બરાબર. જો y બરાબર તમે 8 લેશો તો તમને અહીંયા ખબર પડશે કે આ 20 છે. 8 તરી 24 ભાગ્યા 4, તો જો તરત ખબર પડશે 20 માંથી 24 જાય તો -4 ભાગ્યા 4 કેટલો જવાબ આવશે? -1. ઓકે છે મારી વાત? તો હવે મારી જોડે ત્રણેય સમીકરણ, ત્રણેય બિંદુ છે. તો હું એક વખત મારું બોક્સ બનાવી દઉં છું તૈયાર. અહીંયા બનાવું છું, વાંધો નહીં, તકલીફ પડશે તો જોઈ લઈશું. x અને y. ચલો પહેલા x ની કિંમત કેટલી હતી? 5, ત્યારે y મળ્યો મને 0. પછી x ની કિંમત હતી 2, y મળે મને 4. આ બે પણ ચાલશે. આપણે એક વધારાનું બનાવ્યું છે -1, ત્યારે 8. ઓકે ને? ચાલો હવે આપણે આગળ ચાલીએ. તો હવે શું કરીશું? આલેખ આપણી સામે તૈયાર છે. આપણે ખાલી બિંદુ કરી અને દર્શાવવાના જ છે. પહેલું લઈ લઈએ. તો એક એક બિંદુ શાંતિથી કામ કરવાનું. x0 ત્યારે y0. ચલો પહેલું બિંદુ અહીંયા ટપ્પો કરું છું. x0 ત્યારે y0, x1 ત્યારે y2. શાંતિથી. x1 આ x અક્ષ છે, x ડેશ છે, આ y છે, આ y ડેશ છે. તો x1 ત્યારે y2 થઈ જશે ને? x1 અને y2. આની જોડે અહીંયા આલેખ નથી, કુડ બોર્ડ છે. તમે આલેખથી કામ કરશો પરફેક્ટ આવશે. x2 અને y4, તો x2 અને y4 અહીંયા આવશે. ભૂલ શું નહીં કરવાની? એક વખતે તમે એક આલેખ પૂરો કરો છો તો તરત જ એના 3 બિંદુઓને જોઈન્ટ કરી અને તમે એનો આલેખ જે છે એ ડ્રો કરી દો, જે થતો હોય. બરાબર છે? મારે અહીંયા કદાચ સ્કેલ નથી એટલે ક્રોસ જશે, પણ તમારે ન જવું જોઈએ. બરાબર? સ્કેલથી કામ કરજો વ્યવસ્થિત. આ રીતે તમારો પહેલો ગ્રાફ આવશે. ઓકે છે મારી વાત? આ પ્રમાણે આવશે. ઓકે ને? વાંધો નથી. થોડી મારી લાઈન ક્રોસ લાગતી હોય તો તમે એ તમારી રીતે મેનેજ કરી લેજો. મારે ખાલી તમને આલેખ શીખવાડવાનું છે. બરાબર? હવે બીજાની વાત કરું તો x5 છે ત્યારે y0 છે. તો x5 ત્યારે y0, x2 ત્યારે y4, તો x2 ત્યારે y4 એનું બિંદુ આવ્યું. અને x-1 ત્યારે y8, તો અહીંયા મારી જોડે 8 મેં દર્શાવ્યા નથી તો હું લઈ લઈશ. 6, 7 અને 8, તો -1 અને 8 થઈ જશે. ક્લિયર? તો તમારો આલેખ કેવી રીતે આવશે? આ આલેખ છે. દેખાય છે બે આલેખ? તો દરેક આલેખ દોર્યા પછી ત્યાં સમીકરણ લખી શકો છો કે પહેલો આલેખ કયા સમીકરણનો હતો? x બરાબર y ભાગ્યા 2 નો. બીજો આલેખ કયા સમીકરણનો હતો ભાઈ? 4x + 3y બરાબર 20 નો લખી શકો છો. ઓકે છે? તો આ એની આલેખીય રજૂઆત છે. બહુ સિમ્પલ છે. ગમે તે એક ચલને કરતા કરો, કરતા કર્યા પછી સામેનાની કિંમત મૂકો અને એના 3 બિંદુ લાવી દો. આ કામ આપણે ધોરણ 9 માં કરતા હતા જ. ફરી એકવાર એક ચલને કરતા કરો, y ની અલગ અલગ કિંમત લઈ લો અને કિંમત લીધા પછી એને આલેખની અંદર દર્શાવો. તો આ એની આલેખીય રજૂઆત થઈ ગઈ. હવે સમજો કે કોઈ એમ કે ઉકેલ લખો, તો મારે ખાલી આટલું જ કામ કરવાનું છે કે જે બિંદુમાં છેદ્યું છે એ બિંદુમાં સીધે સીધું બંને રેખા જે બિંદુમાં છેદી, અહીંયા હું તમને કહી દઉં કે એક જ બિંદુમાં છેદે, આપણે આગળ ચર્ચા કરી છે એમ એક બિંદુમાં છેદે ઉકેલ શું થશે? અનન્ય. એક જ ઉકેલ મળશે. તો એક જ જવાબ શક્ય છે. સીધે સીધું x અક્ષ ઉપર જોઈ લો તો x બરાબર કેટલો જવાબ છે? 2. અને ત્યાંથી સીધે સીધું y અક્ષ ઉપર જોઈ લો તો y બરાબર કેટલો જવાબ છે? 4. એનો મતલબ x બરાબર 2, y બરાબર 4. મેં x બરાબર શું ધાર્યું હતું? ઉપલા. તો ઉપલા કેટલી વખત રમ્યા? 2 વખત. અને y બરાબર શું ધાર્યું હતું? 4. તો ચકડોળમાં કેટલી વખત બેઠા? 4 વખત. તો છેલ્લે તમે એનો જવાબ આપી શકો છો. ક્લિયર છે? તો આજે માત્ર આપણે આલેખની સામાન્ય સમજથી ચાલુ કરી અને એક જ એક્ઝામ્પલ મેં તમને આપ્યું છે. ફરી કાલે નેક્સ્ટ લેક્ચરમાં હજી એકાદ બે આલેખના એક્ઝામ્પલ આપી અને પછી તમને હોમવર્ક આપીશું. તો સારી રીતે સમજ્યા છો, શાંતિથી અને સમજવાનો પ્રયત્ન કરો અને વધુ સારું કામ કરો એવી આશા છે. જલ્દી મળીશું. થેન્ક યુ.